एग्जाम्पल नंबर 6 રેખાઓ x 7y 5 0 અને 3x y 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આ બંને રેખાને એક રેખા પ્લસ લેમ્બડા ઇન્ટુ બીજી રેખા કરી દેવાનું. રેખાઓ x 7y 5 0 અને 3x y 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા x 7y 5 plus lambda into 3x y is equal to 0 છે. જે y અક્ષને સમાંતર છે. આ રેખા y અક્ષને સમાંતર છે. હવે આનું સાદુરૂપ આપીને x + by + c = 0 સ્વરૂપમાં ફેરવી દઈએ. x - 7y + 5 + 3 lambda * x + lambda * y = 0. આ બંનેમાંથી x કોમન, x + 1 + 3 lambda into x અહીંયા પ્લસ જ રાખજો. આ બંનેમાંથી y કોમન માઈનસ બ્રેકેટમાં લઈ લેવાના -7 plus lambda into y plus 5 is equal to 0. હવે આ રેખા y અક્ષને સમાંતર છે. આ રેખા y અક્ષને સમાંતર એનું સાદુરૂપ જ આપ્યું છે એટલે આ જ રેખા છે. આ અને આ બંને એક જ રેખા છે. પણ ફક્ત આને x + by + c = 0 સ્વરૂપમાં ફેરવી દીધું છે. y અક્ષને સમાંતર રેખા હોય, મેં પહેલા એક નોંધમાં લખાવ્યું હતું કે એક ઉદાહરણ યાદ રાખી દેવાનું. y અક્ષને સમાંતર રેખા હોય x + a = 0 એ y અક્ષને સમાંતર છે એટલે કે એમાં y વાળું પદ નથી એટલે કે y નો સહગુણક 0 છે. y અક્ષને સમાંતર રેખામાં y નો સહગુણક is equal to 0. અહીંયા y નો સહગુણક -7 plus lambda is equal to 0. Therefore lambda રાખો અથવા k રાખો. આપણે આગળના એક્ઝામ્પલમાં k લખ્યા છે એટલે અહીંયા હું k લખી દઉં છું એટલે કન્ફ્યુઝન ના થાય તમને. લેમ્બડા રાખો કે k રાખો બંને સરખું જ છે. Therefore k is equal to 7. આ k is equal to 7 સમીકરણ 1 માં મૂકતા k is equal to 7 સમીકરણ 1 માં મૂકતા તો x - 7y + 5 plus 7 into 3x plus y is equal to 0. Therefore x - 7y plus 5 plus 21x plus 7y is equal to 0. 22x minus 5 plus 7y cancel plus 5 is equal to 0. એટલે કે x y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેં તમને ઉદાહરણ કીધું કે યાદ રાખી લેજો કે ઉદાહરણ x + a = 0. તો આપણો જે આન્સર આવ્યો એ x + a = 0 સ્વરૂપે આવ્યો એટલે કે એમાં y નો સહગુણક 0 છે. એમાં y વાળું પદ નથી. x નો સહગુણક ગમે તે હશે ચાલશે
આ અચળ પદ ગમે તે હશે ચાલશે, પણ y નો સહગુણક આપે આમાં y નો સહગુણક આવતો નથી, એટલે આ રેખા y અક્ષને સમાંતર છે, જે y અક્ષને સમાંતર રેખા છે. અહીંયા આપણને એવું કીધું છે કે આ રેખા એ y અક્ષને સમાંતર છે. y અક્ષને સમાંતર રેખામાં y નો સહગુણક હંમેશા 0 હોય, એટલે કે y વાળી પદ હોય જ નહીં. એટલે મેં અહીંયા y નો સહગુણક -7 + k = 0 લઈને k ની કિંમત શોધી, k ની કિંમત આમાં મૂકી દીધી. એક્ઝામ્પલ નંબર 7. રેખા x/4 + y/6 = 1 અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આ રેખા x/4 + y/6 = 1 ના y અક્ષ સાથે જે છેદ બિંદુ છે ત્યાં આગળ y અક્ષના છેદ બિંદુ આગળ આ રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. હવે આ જે રેખાનું સમીકરણ આપ્યું છે x/4 + y/6 = 1 એ અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ છે, કારણ કે આ રેખા x/a + y/b = 1 સ્વરૂપનું છે. જો આમ હોય તો રેખા x/2 + y/3 = 2 આ પ્રકારે હોય તો આ રેખા અક્ષો પર અંતઃખંડ નથી કાપતી. અહીંયા 1 હોવું જોઈએ. x/a + y/b = 1 એટલે 2 ને છેદમાં લાવી દેવાનું. એટલે તમને પરીક્ષામાં કન્ફ્યુઝન ઊભું કરવા માટે આવું પણ પૂછી શકે કે x/2 + y/3 = 2 અને y અક્ષના છેદબિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આના પરથી તો આપણે ઈઝીલી કહી શકીએ કે આ રેખાનો x અંતઃખંડ 4 છે, એટલે આ 4 છે એટલે આનો યામ 4 0 થાય. આ રેખાનો y અંતઃખંડ 6 છે એટલે આના યામ 0 6 થાય. પણ આમાં તમે x અંતઃખંડ 2 અને y અંતઃખંડ 3 કહી શકાય નહીં, કારણ કે આને x/a + y/b = 1 સ્વરૂપનું નથી. એની x/a + y/b = 1 સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આ 2 ને આના છેદમાં અને આના છેદમાં લાવીને અહીંયા 1 લખવું પડે. બરાબર? તો આ રેખા x/a + y/b = 1 સ્વરૂપે છે, એટલે આનો x અંતઃખંડ 4 થયો, y અંતઃખંડ 6 થયો, એટલે આ રેખા x અક્ષને 4 0 અને y અક્ષને 0 6 માં છેદે છે. આ રેખા y અક્ષને જે બિંદુએ છેદે છે તે બિંદુએ લંબ રેખા દોરવાની છે અને એ લંબ રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે. આ લંબ રેખાનું સમીકરણ મેળવવા માટે આપણે આ રેખાનો ઢાળ શોધીશું. આ રેખાના ઢાળ રેખા L1 નો ઢાળ શોધીશું, એના પરથી રેખા L2 નો ઢાળ શોધીશું. તો પહેલા આ રેખાનો ઢાળ શોધવા માટે L1 ને આ રીતે લખીએ આપણે x/4 + y/6 = 1. therefore આનો લસા 12 એટલે 3x + 2y / 12 એ 12 આમ ગુણી જાય = 12. રેખા L1 3x + 2y - 12 = 0 નો ઢાળ m1 = -a/b = એટલે x નો સહગુણક 3, b એટલે y નો સહગુણક 2. હવે આપણને રકમમાં આવું કીધું છે કે આ રેખા જે છે x અક્ષને જે બિંદુ y અક્ષને જે બિંદુએ છેદે છે તે બિંદુએ આ રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. એટલે કે L1 લંબ L2, therefore L2 નો ઢાળ m2 = આનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો 2/3 તથા રેખા L2 એ આ રેખા L2 0 6 બિંદુમાંથી પસાર થાય છે. 0 6 માંથી પસાર થાય છે.
મારે આ રેખાનું સમીકરણ રેખા L2 નું સમીકરણ શોધવું છે। રેખા L2 નો ઢાળ મળી ગયો। રેખા L2 જે બિંદુથી પસાર થાય તે બિંદુ છે માટે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીશું। રેખા L2 નું સમીકરણ y minus y0 is equal to m into x minus x0 આ x0 y0 ઢાળ m એટલે આ ઢાળ લેવાનું છે આપણે y minus 6 is equal to 2/3 into x minus 0 3y minus 18 is equal to 2x therefore 2x minus 3y plus 18 is equal to 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે। એટલે કે આ રેખાને લંબ રેખાનું સમીકરણ છે। આ જે આપણને સમીકરણ આપ્યું છે અંતઃખંડ સ્વરૂપે આપ્યું છે x upon a plus y upon b is equal to 1 સ્વરૂપે છે એટલે એનો x અંતઃખંડ 4 અને y અંતઃખંડ આ રેખાનું 6 છે। આ રેખા y અક્ષને જે બિંદુએ છેદે છે તે બિંદુએ આપણે લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે જે લંબ રેખાનું સમીકરણ મળી ગયું। एग्जाम्पल नंबर 8 रेखाओं y minus x x plus y is equal to 0 અને x minus k is equal to 0 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। આ રેખા y minus x is equal to 0 x plus y is equal to 0 આ બંને રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે કારણ કે આ રેખાના સમીકરણમાં અચળ પદ નથી આપ્યું। રેખાના સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ ax by c is equal to 0 આ રેખાના સમીકરણની અંદર c વાળું પદ નથી આપ્યું। દાખલા તરીકે 3x 4y 7 is equal to 0 એ ઉગમ બિંદુથી ના પસાર થાય અને અચળ પદ c આપ્યું છે એમાં અચળ પદ આપ્યું નથી એટલે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય આ રેખા પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે। આ રેખા ઉગમ બિંદુથી પસાર નથી થતી। આ રેખા x અક્ષને લંબ છે x k is equal to 0 x is equal to k આમાં y વાળું પદ નથી એટલે આ રેખા x અક્ષને લંબ છે। હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ રેખા તો ઉગમ બિંદુમાંથી પહેલા અને ત્રીજા ચરણમાં અથવા બીજા અને ચોથા ચરણમાં એ રીતે ઉગમ બિંદુથી પસાર થશે। આ રેખા કયા ચરણમાંથી પસાર થાય છે એ જોઈ લઈએ આપણે કે y minus x is equal to 0 x is equal to y y ધન લેશો તો x ધન બનશે y ઋણ લેશો તો x ઋણ બનશે y ધન અને x ધન પહેલા ચરણમાં y ઋણ લઈએ તો x પણ ઋણ બને તો ત્રીજા ચરણ એટલે આ રેખા પહેલા ને ત્રીજા ચરણમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે। એટલે આ રેખા છે y minus x is equal to 0 આ x plus y is equal to 0 x plus y is equal to 0 x is equal to minus y y નું મૂલ્ય તમે ધન લેશો y નું મૂલ્ય ધન લેશો તો x ઋણ બનશે અને y નું મૂલ્ય ઋણ લેશો y નું મૂલ્ય ઋણ તો x ધન બને તો y નું મૂલ્ય આપણે ધન લઈએ છે એટલે x ઋણ બન્યું છે y નું મૂલ્ય ધન લઈએ છે તો x ઋણ બને છે અને y નું મૂલ્ય ઋણ લઈએ છે આપણે તો x અહીંયા y નું કિંમત દાખલા તરીકે ઋણ લઉં છું y બરાબર -1 લઉં તો આ માઈનસ અને માઈનસ એટલે પ્લસ x પોઝિટિવ થઈ જાય છે એટલે x નેગેટિવ y પોઝિટિવ x પોઝિટિવ y નેગેટિવ એટલે કે આમાં બીજું અને ચોથા ચરણમાંથી આ રેખા પસાર થાય છે આ રીતે।
બીજા અને ચોથા ચરણમાંથી ઉગમ બિંદુમાંથી આ રેખા પસાર થાય છે. આ રેખા છે x + y = 0 અને x - k = 0 એનો અર્થ x = k. એટલે આમાં y વાળું પદ નથી એટલે રેખા હંમેશા x અક્ષને લંબ હોય. એટલે આ રેખા x અક્ષને લંબ x = k. આ ત્રણેય રેખાથી જે ત્રિકોણ બને છે અહીંયા ઉગમ બિંદુ O0 0 અહીંયા અનાયામ શોધી કાઢીએ અને આ બી બિંદુના આયામ શોધી કાઢીએ. આ એ બિંદુ આગળ y - x અને x - a નો છેદગણ બિંદુ એ આગળ y - x = 0 અને x - k = 0 નું છેદ બિંદુ x = k આમાં મૂકી દઈએ. x - k = 0 x = k y - k = 0 y = k એટલે a નું છેદ બિંદુ આવ્યું k x = k. એ k ની કિંમત આમાં મૂકી દીધી એટલે y - x = k ની કિંમત ની x ની કિંમત આમાં મૂકી દીધી x = k x = k આ x ની કિંમત આમાં મૂકી દીધી એટલે y = k એટલે અનાયામ થયા k. હવે x - k અને રેખા x + y = 0 નું છેદ બિંદુ x + y = 0 અને x - k = 0 નું છેદ બિંદુ b છે. x + y = 0 x - k = 0 x = k આમાં મૂકી દઈએ k + y = 0 y = k એટલે વિનાયામ k - k આયા k - k. હવે 0 0 બિંદુને હું x1 y1 કહું છું અને x2 y2 કહું છું અને આ બિંદુને x3 y3 કહું છું. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. અહીંયા x1 y2 x1 x2 x3 y1 y2 y3 ની કિંમત મૂકી દેલા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ મળી જશે is equal to 1/2 mod x1 y1 ઉગમ બિંદુ આગળ 0 એટલે x1 0 into y2 minus y3 k minus k એટલે 2k plus x2 k into y3 minus y1 y3 minus k minus 0 minus k minus 0 plus x3 k into y1 minus y2 0 minus k is equal to 1/2 આ તો 0 minus k square minus k square is equal to 1/2 minus 2k square is equal to 2 cancel k square. માનક કોણ લીધે આપણે પોઝિટિવ લીધો અને k ની કોઈ પણ કિંમત હશે k નો વર્ગ થાય એટલે પોઝિટિવ થવાનું છે. therefore ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ
OAB નું ક્ષેત્રફળ બરાબર k² ચોરસ એકમ. ઓકે, આ ત્રણ રેખાઓના છેદ બિંદુ છે જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ખાસ એ ધ્યાન રાખવાનું કે y x રેખા અને x y x is equal to 0 અને x y is equal to 0 રેખા ઉગમ બિંદુમાંથી કેમ પસાર થાય છે? કારણ કે આની અંદર અચળ પદ નથી. અચળ પદ એટલે આપણે રેખાનું પ્રમાણિત સ્વરૂપ ax by c is equal to 0. c is equal to 0 છે આમાં. એટલે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ રેખા પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આમાં અચળ પદ છે પણ y વાળું પદ નથી. તો આ રેખા x અક્ષને લંબ હોય. બરાબર? આ ત્રણેય રેખાના છેદ બિંદુથી જે ત્રિકોણ બને એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે કઈ રેખા ઉગમ બિંદુથી પસાર થાય એટલે રેખા પહેલી અને ત્રીજા ચરણમાં તથા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. એના માટે આપણે y x is equal to 0 x is equal to y. જો તમે y ધન લેશો તો x ધન બનશે એટલે પોઝિટિવ, y ઋણ લેશો તો x પણ ઋણ બનશે. બંને પોઝિટિવ બંને નેગેટિવ પહેલા અને ત્રીજા ચરણમાં આવે એટલે y x રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે પણ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે. તો આ રેખા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થશે. તો એના માટે પણ સમજાવ્યું છે કે x y is equal to 0 તો x is equal to -y. x y તમે નેગેટિવ લેશો તો નેગેટિવ પોઝિટિવ થઈ જશે. બરાબર? y નેગેટિવ લીધા મેં તો એ નેગેટિવ y ના નેગેટિવ અને આગળ નેગેટિવ એટલે પોઝિટિવ. x ત્યાં પોઝિટિવ y નેગેટિવ. હવે y પોઝિટિવ લો છો પણ આગળ માઈનસ છે. y તમે પોઝિટિવ લીધા. બરાબર? દાખલા તરીકે y મેં 3 લીધા તો x is equal to -3 તો x ઋણ આયા. તો x ઋણ y પોઝિટિવ આવ્યો, x પોઝિટિવ y નેગેટિવ. તો એ બીજા અને ચોથા ચરણમાંથી પસાર થશે. આ બે રેખા x કે y કે x is equal to 0 નું છેદ બિંદુ, x k is equal to 0 અને x y is equal to 0 નું છેદ બિંદુ શોધીને શિરોબિંદુ શોધી કાઢ્યા. આ એક તો શિરોબિંદુ છે ઉગમ બિંદુ 0 0. બે શિરોબિંદુ શોધી કાઢીને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધ્યું. એક્ઝામ્પલ નંબર 9. જો રેખાઓ 3x y 2 is equal to 0, px 2y 3 is equal to 0 અને 2x y 3 is equal to 0 એક બિંદુમાંથી પસાર થાય છે. આ ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. એટલે કે આવું કહેવા માંગે છે આ રેખા 3x y 2 is equal to 0, 2x y 3 is equal to 0 અને px 2y 3 is equal to 0 એક જ બિંદુથી પસાર થાય છે. તો p ની કિંમત શોધો. હવે આ બે રેખા છે એનું છેદ બિંદુ શોધી કાઢીએ એટલે આ બંને રેખાને લોપની રીતે ઉકેલીને x અને y ની કિંમત શોધી કાઢીએ એટલે x અને y નું મૂલ્ય મળી જશે આપણને. એટલે એવું કહેવાશે આ જે છેદ બિંદુ છે એ બિંદુ આ રેખા px 2y 3 is equal to 0 પર કહેવાશે. કારણ કે ત્રણેય રેખા એક જ બિંદુથી પસાર થાય એટલે ત્રણેય રેખાનું છેદ બિંદુ એક જ છે. એટલે કે આ બિંદુ એ px 2y 3 is equal to 0 પર છે. એનો અર્થ એવો એ બિંદુથી આ રેખાના સમીકરણનું સમાધાન થશે. એનો અર્થ એવો કે જે આપણે આ બંને આ અને આ રેખાને જે ઉકેલી એમાં x નું મૂલ્ય અહીંયા મૂકી દો અને y નું અહીં મૂલ્ય અહીંયા મૂકી દો એટલે આપણને p મળી જશે. 3x y 2 is equal to 0, 2x y 3 is equal to 0 નું છેદ બિંદુ સરવાળો કરી આપી કેન્સલ. 5x 5 is equal to 0, 5 કોમન 0 ના છેદમાં જતા રહેશે અથવા 5x is equal to 5 આ બાજુ છેદમાં x is equal to 1. આ સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 2. x ની કિંમત
3x plus y minus 2 is equal to 0 માં મૂકતા 3 into 1 plus y minus 2 is equal to 0. 3 plus y minus 2 is equal to 0. Y plus 1 is equal to 0. Therefore, y is equal to minus 1. Therefore, छेद बिंदु एनायाम आया 1 minus 1. ત્રણેય રેખાઓ ઓનું છેદ બિંદુ એ 1 minus 1 છે. બિંદુ એ 1 minus 1 એ રેખા px plus 2y minus 3 is equal to 0 પર છે. Therefore, p into 1 x ની કિંમત 1 મૂકી દો, y is equal to minus 1 મૂકી દો. 2 into minus 1 minus 3 is equal to 0. p minus 2 minus 3 is equal to 0. Therefore, p is equal to 5. આપણે રકમમાં આપેલી ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. આ બે રેખાને લોભથી નહીં ઉકેલી શકાય કારણ કે p અજ્ઞાત છે એટલા માટે. એટલે આ બે રેખાને લોભની રીતે ઉકેલીને x અને y નું મૂલ્ય શોધી કાઢ્યું. એટલે છેદ બિંદુના યામ મળી ગયા. આ એ બિંદુ છે, એ રેખા px 2y 3 0 પર પણ છે. એટલે આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય. સમાધાન થાય એટલે રેખાના સમીકરણમાં x ની કિંમત અને y ની કિંમત મૂકી શકાશે, જેથી p ની કિંમત 5 મળી. Example number 10. जो रेखाओं y is equal to m1x plus c1, y is equal to m2x plus c2 અને y is equal to m3x plus c3 સંગામી હોય તો સાબિત કરો કે m1 into c2 minus c3 plus m2 into c3 minus c1 plus m3 into c1 minus c2 is equal to 0. હવે પહેલા તો આ સમજવું પડે કે સંગામી એટલે શું. બે કે તેથી વધુ રેખાઓ એક જ બિંદુમાં છેદે તો તે રેખાઓને સંગામી રેખાઓ કહેવાય. એનો અર્થ આ 1 2 ને 3 રેખાઓનું છેદ બિંદુ એક જ છે. બે કે તેથી વધુ રેખાઓ એક જ બિંદુમાં છેદે તો તે રેખાઓને સંગામી રેખાઓ કહે છે. આ રેખા y is equal to m1x plus c1, બીજી રેખા y is equal to m2x plus c2, ત્રીજી રેખા y is equal to m3x plus c3. આ ત્રણેય રેખાઓનું છેદ બિંદુ એક જ છે, તો આવી રેખાઓને સંગામી રેખાઓ કહેવાય. બે કે તેથી વધુ રેખાઓનું છેદ બિંદુ એક જ હોય તો તેવી રેખાઓને સંગામી રેખાઓ કહેવાય. હવે આપણે આમાંથી કોઈ પણ બે રેખાનું છેદ બિંદુ શોધી કાઢીએ, એટલે કે x અને y નું મૂલ્ય શોધી કાઢીએ લોપની રીતનો ઉપયોગ કરીને. કોઈ પણ બે રેખા પસંદ કરી શકશો. તો y is equal to m1x plus c1 અને y is equal to m2x plus c2. Therefore, m1x minus y plus c1 is equal to 0. આ સમીકરણ નંબર 1. આમાં y આ બાજુ લઈ જાઉં છું. m2x minus y plus c2 is equal to 0. આ સમીકરણ 1 અને સમીકરણ 2 નું છેદ બિંદુ શોધી રહ્યો છું. તો પરિણામ 1 માઈનસ પરિણામ 2 કરીએ એટલે y કેન્સલ થઈ જશે. m1x minus m2x plus c1 minus c2 is equal to 0. x common, m1 minus m2 is equal to c1 minus c2 આમ જશે એટલે માઈનસ થાય એટલે c2 minus c1
therefore x is equal to c2 minus c1 upon m1 minus m2. આ x ની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તે એકમાં મૂકી દઈએ. x ની કિંમત સમીકરણ m1x minus y plus c1 is equal to 0 માં મૂકતા. તો y શોધવો છે, તો y ને આ બાજુ લઈ લઈએ, તો y is equal to m1x plus c1 minus y ને આ બાજુ લઈ ગયો, તો y is equal to m1x plus c1. y is equal to m1 into c2 minus c1 upon m1 minus m2 plus c1. Therefore y is equal to m1 into c2 minus c1 plus c1 into m1 minus m2 upon m1 minus m2. y is equal to m1 c2 minus m1 c1 plus m1 c1 minus m2 c1 upon m1 minus m2. m1 minus m1 c1 plus m1 c1 cancel. Therefore y is equal to m1 c2 minus m2 c1 upon m1 minus m2 માટે છેદ બિંદુ xy is equal to x is equal to c2 minus c1 upon m1 minus m2 અને y આમ m1 c2 minus m2 c1 upon m1 minus m2. આ સમીકરણ 1 અને સમીકરણ 2 નું છેદ બિંદુ આવ્યું. રેખાઓ સંગામી હોવાથી છેદ બિંદુ A એ રેખા y is equal to m3 into x plus c3 પર છે. એટલે આ છેદ બિંદુથી ત્રીજી જે રેખા બાકી વધી એનું સમાધાન થાય છે. રેખાઓ સંગામી હોવાથી છેદ બિંદુ c2 minus c1 upon m1 minus m2 m1 c2 minus m2 c1 upon m1 minus m2 એ રેખા y is equal to m3 into x y is equal to m3 into x plus c3 પર છે. એનો અર્થ એવો આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય. એટલે કે રેખાના સમીકરણમાં x is equal to c2 minus c1 upon m1 minus m2 મૂકી દો અને y is equal to m1 c2 minus m2 c1 upon m1 minus m2 મૂકી દો. Therefore m1 c2 minus m2 c1 upon m1 minus m2 is equal to m3 into c2 minus c1 upon m1 minus m2 plus c3. m1 minus m2 લસા લઈ લઈએ. m1 c2 minus m2 c1
upon m1 minus m2 is equal to m3 अंदर गुणी दिए m3 into c2 minus m3 into c1 आ लसा લે છે એટલે c3 જોડે ગુણાઈ જશે c3 into m1 minus c3 into m2 ના છેદમાં m1 minus m2 m1 minus m2 અહીંયા આવે તો આની સાથે ઉડી જશે હવે આપણે સાબિત કરવું છે m1 into c2 minus c3 એટલે m1 વાળા પદ સાથે લાવી દઈએ આ m1 into c2 minus m1 into c3 આ બાજુ લાવી દઈએ m1 into c2 minus m1 into c3 ત્યારબાદ પ્લસ m2 into c3 minus c1 m2 વાળું પદ m2 વાળું આ બાજુ લાવી દો પ્લસ m2 into c3 minus m2 into c1 આ બંને પદ આ બાજુ માઈનસ વાળું આ બાજુ એટલે પ્લસ m3 into c1 minus m3 into c2 is equal to 0 આ બંનેમાંથી m1 કોમન m1 into c2 minus c3 આ બંનેમાંથી m2 કોમન m2 into c3 minus c1 આ બંનેમાંથી m3 કોમન m3 into c1 minus c2 is equal to 0 જે સાબિત થઈ ગયું છે ટૂંકમાં આ સમજવાનું કે સંગામી રેખાઓનો અર્થ એવો થાય કે બે કે તેથી વધુ રેખાઓ એક જ બિંદુમાં છેદે તેવી રેખાઓને સંગામી રેખાઓ કહેવાય અહીંયા ત્રણેય રેખાઓ સંગામી છે એટલે ત્રણ રેખાઓનું છેદ બિંદુ એક જ છે આમાંથી કોઈ પણ બે રેખાને કોઈ પણ પહેલી અને આ રેખા અથવા બીજી અને આ રેખાને લોપની રીતે ઉકેલીને x અને y ની કિંમત મૂકી દો જે રેખા બાકી રહી એ રેખાની અંદર x અને y ની કિંમત મૂકી દો તો આ સાબિત થઈ જશે કારણ કે છેદ બિંદુ એક જ હોવાથી આ જે છેદ બિંદુ x અને y શોધ્યું એ આ રેખા પર પણ જ છે જે આપણે જોઈ શકાય છે આપણને કે છેદ બિંદુ એ xy આ રેખા પર પણ છે x એટલે c2 c1 m1 m2 અને y m1 c2 m2 c1 m1 m2 એક્ઝામ્પલ નંબર 11 બિંદુ 3 2 માંથી પસાર થતી અને રેખા x 2y 3 સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાના સમીકરણ મેળવો અહીંયા આગળ બે રેખા વચ્ચે ખૂણો બને છે એટલે બે રેખા વચ્ચે ખૂણો બને તો બે રેખા વચ્ચે ખૂણો બને છે એના માટેનું સૂત્ર છે આપણી જોડે tan θ mod m1 m2 1 m1 m2 નો ઉપયોગ કરવાનો આપણે અહીંયા θ આપી દીધો એટલે આપણે સીધું m બરાબર tan 45 એટલે ઢાળ મળી જશે ઢાળ પછી ઢાળ બિંદુ એવું ન થઈ શકે અહીંયા રકમને ખાસ સમજશો તો એ એના માટે કયું સૂત્ર વપરાશે ખ્યાલ આવશે આપણને બે રેખા વચ્ચે ખૂણો આપ્યો છે આ જે 45 અંશ જે ખૂણો બને છે એ x અક્ષની ધન દિશા કે એ x અક્ષની કે y અક્ષ સાથેનો ખૂણો નથી બનતો અહીંયા x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો બને એનો ઢાળ લઈએ આપણે એનો tan θ લઈએ તો એને ઢાળ કહેવાય પણ અહીંયા તો ખૂણો આપણને બે રેખા વચ્ચે ખૂણો આપ્યો છે એટલે આનો ઢાળ ધારી દઈએ આનો ઢાળ મળી જાય રેખાના સમીકરણ પરથી આનો ઢાળ મળી જાય અને tan θ mod m1 m2 1 m1 m2 સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીજી રેખાનો ઢાળ શોધી શકીએ એટલે રકમને સમજી અને ત્યારબાદ એ સૂત્રનો એપ્લાય કરી શકાય હવે એક તો પ્રશ્ન એવો થાય કે 3 બિંદુ અહીંયા કેમ લીધું અહીંયા લઈ શકાય અહીંયા પણ લઈ શકાય તો 3 બિંદુ અહીંયા કેમ નથી લીધું 3 બિંદુ જો આ રેખા પર ગમે ત્યાં લઉં અથવા અહીંયા આગળ લઉં 3 બિંદુ તો એનો અર્થ એવો કહેવાય 3 બિંદુ આ રેખા પર પણ છે આ રેખા પર પણ છે
જો 3 બિંદુ આ રેખા પર હોય તો 3 બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય. સમાધાન થાય એનો અર્થ છે x બરાબર 3 મૂકી દો, y બરાબર 2 મૂકી દો અને જો સાદુરૂપથી 3 આવી જાય તો 3 બિંદુ અહીંયા લઈ શકાય આપણે. બરાબર? અથવા 3 બિંદુ અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય. પણ 3 બિંદુમાંથી પસાર થતી રેખા અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવે તેવી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો પહેલા ચકાસીએ કે 3 બિંદુ માટે x 2y 3, x 3 મૂકી દે, -2 into 2 3 4 is equal to -1 is not equal to 3. એટલે 3 બિંદુ અહીંયા ના લઈ શકાય અથવા આ રેખા પર કંઈ પણ ના લઈ શકાય. એટલે આ અહીંયા છેદ બિંદુ આગળ પણ ના લઈ શકાય. છેદ બિંદુ આગળ લો તેનો અર્થ એવો થાય કે 3 બિંદુ આ રેખા પર પણ છે અને આ રેખા પર પણ છે, પણ 3 બિંદુથી આ રેખાના સમીકરણનું સમાધાન થતું નથી. એટલે છેદ બિંદુ આગળ 3 બિંદુ ના લઈ શકાય. એનો અર્થ એવો કે આ રેખા પર ન આવે તો રીતે 3 બિંદુ અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો અથવા અહીંયા લઈ શકો. ઓકે, હવે શું કહે છે? 3 બિંદુમાંથી પસાર થતી રેખ અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવે છે તેવી રેખાનું સમીકરણ શોધો. હવે x આ રેખા L1 x 2y 3 is equal to 0 નો ઢાળ m1 is equal to -a/b પ્રમાણે માઈનસ x નો સહગુણક 1 y નો સહગુણક -2 is equal to 1/2. ધારો કે L1 રેખા છે, આ L2 રેખા છે. ધારો કે 3 બિંદુમાંથી પસાર થતી રેખા L2 નો ઢાળ M2 છે. રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો 45 અંશનો છે. અહીંયા આગળ બે રેખાના ઢાળનો ઉપયોગ થાય છે અને બે રેખા વચ્ચે ખૂણો આપ્યો છે એટલે tan θ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું કે tan θ is equal to mod m1 minus m2. tan θ is equal to mod m1 minus m2 upon 1 plus m1 into m2. tan 45 is equal to mod m1 1/2 minus m2 upon 1 plus 1/2 into m2. tan 45 1 is equal to mod લસા લઈ લઈએ 1 minus 2m2 એટલે આખાના છેદમાં 2 આવશે. અહીંયા લસા લઈશું આખાના છેદમાં 2 આવશે. બંનેના છેદમાં જે 2 છે કેન્સલ થઈ જશે. 2 plus m2. હવે માનાંક ઓપન કરીએ. માનાંક ઓપન કરીએ એટલે પ્લસ ઓર માઈનસ આવશે. therefore 1 minus 2m2 upon 2 plus m2 is equal to plus or minus 1. therefore 1 minus 2m2 is equal to 2 plus m2 is equal to 1. એક વાર 1 લઈને m2 ની કિંમત શોધી કાઢીએ. therefore 1 minus 2m2 is equal to 2 plus m2 minus m2 minus 2m2 minus m2 minus 3m2 2 minus 1 1 m2 is equal to minus 1/3. આ રેખાનો ઢાળ મળી ગયો. રેખા L2 નો ઢાળ મળી ગયો. રેખા L2 3 બિંદુમાંથી પસાર થાય છે. જે રેખાનું સમીકરણ શોધવું છે એનો ઢાળ મળી ગયો. એનું જે રેખાનું સમીકરણ શોધવું છે એ જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ છે એટલે આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું અને રેખા L2 નું સમીકરણ શોધી કાઢીશું. રેખા L2 નો ઢાળ
m2 is equal to minus 1/3 તથા રેખા L2 એ 3 માંથી પસાર થાય છે. Therefore, માંગેલ રેખા L2 નું સમીકરણ ઢાળબિંદુ સમીકરણ y minus y0 આ થયું x0 y0 y minus y0 is equal to m into x minus x0 y minus 2m એટલે minus 1/3 into x minus 3 3y minus 6 is equal to minus x plus 3 x plus 3y minus 9 is equal to 0. એક સમીકરણ આપણને મળી ગયું. હવે બીજા સમીકરણ માટે -1 લઈએ. હવે 1 minus 2m2 upon 2 plus m2 is equal to -1. આ બાજુ ગુણી કાઢીએ એટલે 1 minus 2m2 is equal to minus 2 minus m2 આ m2 ને આ બાજુ લે minus 2m2 plus m2 minus m2 minus 1 ને પેલી બાજુ લઈ દઉં એટલે minus 3. Therefore m2 is equal to 3. એ રેખા પણ 3 2 માંથી જ પસાર થાય છે. રેખા L2 નો ઢાળ m2 is equal to 3 તથા રેખા L2 એ 3 2 માંથી પસાર થાય છે. માટે માંગેલ રેખા L2 નું સમીકરણ y minus y1 is equal to 3x minus x3 y minus 2 is equal to 3x minus 9 બધા આ બાજુ લાવી દો તો 3x minus y minus 7 is equal to 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે.